ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે, ત્યારે બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। કલોલના પાંસર ગામે 2 વર્ષની બાળકીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણ મળી આવ્યા હતા। ગત 13 તારીખના લક્ષણ મળ્યા બાદ અને કલોલ ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી। બાળકીની હાલત જોતા ફરજ પરના ડોક્ટર દ્વારા અમદાવાદ રિફર કરવા અંગે જણાવ્યું હતું, જે બાદ અમદાવાદમાં આવેલા ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે। વાયરસના લક્ષણને લઈને કલોલ આરોગ્ય વિભાગે સતર્કતા દાખવી છે। સમગ્ર ઘર અને એની આસપાસ દવાનો છંટકાવ શરૂ કર્યો છે। આ વાયરસને ચકાસવા સેમ્પલ અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં લઈ જવાયું છે। એના જો શનિવારે તાવ આવેલો હતો, રાતે એના દવાખાના બનાવીને કલોલ લઈ ગયા હતા। એ દિવસે મારો ફોન નહોતો કર્યો, પછી એના ત્યાંથી ડૉક્ટરે કીધું કે હવે મારા જોડે થશે નહીં, તો એમને ઓરેન્જ હોસ્પિટલ અત્યારે ચાંદખેડાની અંદર અમે આવીએ છીએ, તો મને રવિવારે સવારે બોલાવ્યો હતો। ત્યારે ડૉક્ટરે વાત કરી, 72 કલાક રાહ જોવી પડશે તમારે, તો દવાની પ્રોસેસ તમારી ચાલુ છે એટલે તમે તમારી દવા બી કરો તો બંને કામ લાગે। તો અત્યારે ડૉક્ટર સાહેબે કીધું 30 થી 40% રાહત છે, દવા એનું કામ કરે છે એટલે આરામ થવાની શક્યતા છે। પણ કાલે જો મશીનોનો જે સપોર્ટ છે એને બંધ કરી દે ને પછી તમને ચોક્કસ હું કહીએ। એ લોકો પણ ત્યાંની સ્વચ્છતા ખૂબ સારી રીતે જળવાય તો આ રીતના માખી મચ્છરનો ઉપદ્રવ ના થાય અને આ રીતના રોગોનું જોખમ ઘટાડી શકાય। તો એ પંચાયત મારફતે પણ આ બાબતે થોડી અવેરનેસ માટેના થોડી એક્ટિવિટી કરવામાં આવશે અને સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ આનું સતત સર્વેલન્સ હાથ ધરવામાં આવશે। તો આ રીતની કામગીરી ત્યાં કરવામાં આવી છે। કલોલ તાલુકાની આજે જે બપોરે અમદાવાદ જિલ્લા પંચાયત તરફથી જે મેસેજ મળે એમાં એક 2 વર્ષની બાળકી એને પણ ગત તારીખ 13ના રોજ અને તાવની સાથે થોડી ખેંચની તકલીફ થઈ અને એના મોઢાના પેઢાના ભાગમાંથી સામાન્ય બ્લીડિંગના લક્ષણો જણાવેલ હતા। તો એના અંતર્ગત એને પણ કલોલની પ્રાઇવેટ હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગયા, પણ વધુ સારવાર અર્થે એને અમદાવાદની ચાંદખેડા ખાતે આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં અત્યારે હાલ બાળક એડમિટ છે। એના સેમ્પલ કલેક્શન કરી અને મોકલવાની કાર્યવાહી ચાલુમાં છે। મીનવાઇલ પાંસર ગામે પણ એ બાળક એકચ્યુઅલી ખેતર વિસ્તારમાં રહે આ રીતની પ્રાથમિક માહિતી મળી છે, તો ત્યાં પણ જે સેન્ડ ફ્લાય જે વાહકના નિયંત્રણ માટેના જે પગલાં છે એ ડસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે।